તો ફાઇનલી પેટ્રોલ ભરવા આવી ગયા છે અને અમે જવાના છીએ કરિયાણાની દુકાને ખર્ચી કરવા ગયા હતા ને અહીંયા આપણા રફીકભાઈ મળી ગયા છે તો એમની સાથે થોડીક વાતચીત કરી અને આવે જશું અમે હીરા બાપાની દુકાને સામાન લેવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો, હું હીરા બાપાની દુકાને પણ તમારું જોઈને થોડુંક મિલન કરાવીશ. તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ નખત્રાણાની બજારમાં. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, હું તમને આખી બજાર બતાવે. તમે જોઈ શકો છો કંઈક રસ્તાનો નજારો આવો છે. હું તમને બધી ટોટલ માહિતી આ વિડીયોમાં આપવાનો છું. નખત્રાણા ક્યાં છે, કેટલું દૂર છે, કેટલા કિલોમીટર છે, એ બધી આપવાનો છું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી નખત્રાણામાં એન્ટ્રી કરી નાખી છે. તમે જોઈ શકો છો આશાપુરી માનું મંદિર. તો અમે નખત્રાણામાં એન્ટ્રી કરી ચૂક્યા છીએ. તો અમે નખત્રાણામાં ફાઇનલી પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ સામે દેખાય એ નખત્રાણાનું બસ સ્ટેન્ડ છે. આ જોઈ શકો છો આમે માસિકને તમે જોઈ શકો છો. અહીંયાથી અમે શાકભાજી લઈને જશું વાડીએ. તો તમને કીધું તો હું શાક માર્કેટ બતાવીશ. તો આવી રહ્યું અમે અહીંયાથી દરરોજ લઈએ છીએ. તો ફાઇનલી કરિયાણાનું સામાન અને શાક બકાલું લેવાઈ ગયું છે. તમે જોઈ શકો છો. તો ફાઇનલી સામાન લઈને અમે હવે વળતા થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો આ નખત્રાણાનો કંઈક આવો નજારો છે. તો હવે એના વટ ઉપર એક ડાયલોગ બની જાય, ના આને की खुशी ना जाने का काम, बीत गया वो जमाना जब तेरे दीवाने थे हम. તો જોઈ શકો છો એવી જ રીતે અમે કાંઈ પ્રેમ છોડીને બ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. ફાઇનલી સામાન લઈને આવે ડેલે પહોંચી ગયા છો. તમે જોઈ શકો છો આ કંઈક મારીન વાડીનો નજારો આવો છે. તો આજના બ્લોગમાં આટલું જ. ત્યાં સુધી બાય બાય અને ટાટા.